હા કે આ વિડીયોને લાઈક ન કરો તો કાંઈ નહીં, પણ બને એટલો શેર કરજો. અને પેલા તો તમે વિડીયો જોવો. અત્યારે આપણને બધાને ખબર છે કે મહાકુંભ ચાલે છે, બધાને ખબર છે. આપણામાંથી ઘણા એવા હશે કે કદાચ મહાકુંભમાં નહીં જઈ શક્યા હોય દર્શન કરવા માટે, પણ આપણે બધા નસીબદાર છીએ કે મહાકુંભમાં જે ગંગાનો પવિત્ર પ્રવાહ છે, જે નગરીનો પવિત્ર પ્રવાહ છે, એને પવિત્રતા આપનારા જે પ્રભુ છે, એવા સંત આજે સ્વયં આપણી વચ્ચે પધારવાના છે અને એમના દર્શન આપણને થશે. એટલે આપણી માટે આજે મહાકુંભ જેવો દિવસ છે. જોયો ને આ વિડીયો? કેટલી ઘડી સાહેબ આપણે ચૂપ રહેવું. અને હરેક સનાતનને વિનંતી કરું છું કે મારો આ વિડીયો લાઈક ન કરો તો કાંઈ નહીં, પણ બને એટલો શેર કરો યાર. કે પોતાના સંપ્રદાયને ઊંચો બતાડવા માટે આપણા સનાતન ધર્મને નીચો ગણાવવામાં આવે છે. અને હર વખતે બધાને સનાતન ધર્મ જ કેમ દેખાય છે? અને ભૂલ સાહેબ એક વાર હોય, કઈ વારા ઘણીએ ન હોય, એક વાર હોય, બે વાર હોય, કઈ વારા ઘણીએ થોડી ભૂલ થાય. અને ભૂલની માફી હોય, કઈ અપરાધની માફી ન હોય યાર. એટલે હરેક સનાતનને વિનંતી કરીશ કે મારો આ વિડીયો લાઈક ન કરો તો કાંઈ નહીં, પણ સાહેબ બને એટલો શેર કરો. જય શ્રી રામ, જય માતાજી. लक्ष्मी जगह दशहरा राम हुए एक